નમસ્કાર દર્શક મિત્રો, HM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી ચૈતર વસાવાના સમર્થનમાં AAP દ્વારા સપોર્ટ માર્ચ યોજાઈ। અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટી આપ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી પ્રદેશમાં અને જિલ્લા સ્તરના અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। कार्यक्रम प्रदेश संगठन मंत्री जयदीपसिंह चौहान, जिला प्रमुख राजेंद्रसिंह परमार, शामળાજી तालुका पंचायत सभ्य कपिलाबेन सहित विविध पदाधिकारीओ हाजर रह्या हता। उपरांत जिला और तालुका संगठनना होद्देदारो तेमज महिला मोर्चा और माइनोरिटी मोर्चाना प्रतिनिधिओ पण मोटी संख्यामां उपस्थित रह्या हता। रेलीमां उस्मान लाला, शंकर काका, दीपकभाई पटेल और जेडी नीनामा, केतन काका कटारा, डीबी डामोर, पोपटभाई सहित अनेक कार्यकर्ताओं जोड़ाया था। समग्र कार्यक्रम दरमियान राजकीय एकता और समर्थनનો માહોલ જોવા મળ્યો હતો। ચૈતર વસાવાના સ્વરૂપની અંદર જે લીડરશીપ ડેવલપ થઈ અને એક આદિવાસી માનો દીકરો, ગરીબ અને વંચિત સમાજનો દીકરો ક્યાંક ને ક્યાંક બની બેઠેલા 40-40 વર્ષથી 30-30 વર્ષથી જે મહાસત્તાધીશો અને ક્યાંક ને ક્યાંક પોતાની જાતના અમરપાટો જાણી લઈને આવ્યા હોય કે સત્તા અમારી છે, દેશ અમારો છે, એ લોકોને ક્યાંક અડધી રાતે રાતના 12 વાગે સપનામાં જયારે ચેતન નામનું પ્રાણી આવવા લાગ્યું ત્યારથી અને ખાસ કરીને ગુજરાતની અંદર થોડા સમય પૂર્વે થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમાંય સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર જિલ્લા પંચાયત જે નર્મદા જિલ્લા પંચાયત છે એમાં જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર કે જ્યાં કહેવાતા વિશ્વગુરુ વર્ષમાં એક માસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, ડેડિયાપાડા હોય, બે વાર સભાઓ કરે, હર્ષ સંઘવી કહેવાતા મોટા ચાણક્ય રાજનીતિના એમના પણ અડધા નર્મદામાં હોય, છતાં પણ ત્યાંની સ્થાનિક સમજુ અને શાણી પ્રજાએ બરાબર એમને પ્રજા જનમત પર એમને જાકારો આપ્યો છે। ત્યાંથી માંડી અત્યાર સુધીમાં એમને એકમાત્ર કે આ વ્યક્તિત્વ જે છે ચેતર છે એને ખતમ કરો, ખાત્મો કરો। પણ મને મારા આપના માધ્યમથી સમગ્ર ગુજરાતને જણાવવું છે કે ચેતર એક વ્યક્તિ નથી। તમે જો એવું જાણતા હોય કે ચેતર એક હાડમાસનો બનેલો એક વ્યક્તિ છે તો આ તમારી મહામૂર્ખામી ભર્યું વલણ અથવા તો મહામૂર્ખામી ભર્યું સ્તર છે। કારણ કે ચેતર એક ક્રાંતિ છે, ચૈતર એક વિચારધારા પ્રસરી છે સમગ્ર ગુજરાતની અંદર કે જનનાયક સાચો શું કહેવાય કે જે પાયાના પ્રશ્નો ન માત્ર આદિવાસી સમાજ પૂરતા પણ તમામ પીડિત વંચિત સમાજોના મૂળ મુદ્દાઓને તળિયામાંથી ઉઠાવી અને જ્યારે ફલક ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ ભ્રષ્ટાચારીઓને ક્યાંકની ક્યાંક પરેશાનીનો સામનો કરવો પડે છે। અને એના મૂળની અંદર તમને કહું કે અતિ જેની કહેવાય ગંભીર કેસો, ચાહે રેપિસ્ટો હોય ગુજરાતની અંદર, ચાહે મર્ડરિસ્ટો હોય, ચાહે મહાન કરપ્ટરો હોય, એમના બોર્ડ ઉપર કેસ આવતો 3-3 વર્ષ લાગે છે। 2 વર્ષની અંદર પેલા આખી ઘટના થઈ, એ ઘટનામાં તમામ સરકારી તંત્ર સાક્ષી, ફરિયાદી, બધું જ સરકારી તંત્ર, ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલે। છેલ્લા 6 માસની અંદર 27 તારીખો પડે અને એમાં પણ નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણી બન્યા પછી 11 તારીખો જયારે પડતી હોય ત્યારે સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે જેણે મોટો મર્ડર કર્યું હોય અથવા તો 5 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કર્યું હોય એવા વ્યક્તિઓ જયારે જામીન ઉપર મુક્ત છે, પણ ચેતનની આંધી રોકવી છે, ચેતનની આંધીને રોકવી છે અને એનું એન પ્રકારે ન્યાયતંત્ર ને જયારે આ એક પ્રકારનો જયારે ચુકાદો આપ્યો છે, અમને એવું છે કે જયારે આવનારી સમયની અંદર હાઈકોર્ટની અંદર જયારે એનું અવલોકન થશે, ઓબ્ઝર્વેશન થશે, વિશ્લેષણ થશે તો 100% અમારો સાચો જનનાયક, ગુજરાતનો સાચો જનનાયક, એ તમામ વંચિત પરિવારોનો જનનાયક એવા ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે આવવાના છે। એના જન સમર્થન માટે સમગ્ર ગુજરાતની અંદર આજે જિલ્લાના વડામથક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મૌન એક રેલીનું આયોજન છે। આવનારા સમયની અંદર 28 તારીખને રવિવારના રોજ સમગ્ર ગુજરાતની વિવિધ વિધાનસભાના હેડક્વાર્ટર ખાતે પદયાત્રાનું આયોજન છે। બસ અમારો એક જ નારો છે, આઈ સપોર્ટ ચેતર વસાવા, આઈ સપોર્ટ વી સપોર્ટ ભારત માતા કી, લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे।